જો તમે ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છો છો તો આવી ગઈ છે તમારા માટે સુવર્ણ તક। ગુજરાતમાં 12,000થી વધુ કોન્સ્ટેબલ સહિતના એસઆઈના પદ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે। કઈ રીતે ઓનલાઈન અરજી કરવી, શું છે સમગ્ર પ્રક્રિયા, તેના વિશે જાણી લઈએ। ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ સહિત વિવિધ પદો માટે 12,472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 4 એપ્રિલથી ગુજરાત પોલીસ બોર્ડે આ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે। અરજી કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2024 છે। કોન્સ્ટેબલની જગ્યા માટે અરજી કરવા ઉમેદવાર કોઈ પણ માન્ય બોર્ડમાંથી 12 ધોરણ પાસ હોય તે જરૂરી છે, જ્યારે કે એસઆઈની પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો કોન્સ્ટેબલ માટે 18 થી 33 વર્ષ, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે 21 થી 35 વર્ષની વય મર્યાદા છે। તમામ અનામત શ્રેણીઓને વય મર્યાદામાં ખાસ છૂટ પણ આપવામાં આવી છે। જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹100 ઓનલાઈન ચૂકવવાના રહેશે। ભરતી માટે લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાંથી ઉમેદવારે પસાર થવાનું રહેશે। ગુજરાત પોલીસ ભરતીમાં તમે અરજી કરવા ઈચ્છો છો તો સૌપ્રથમ તમે ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ। અહીં હોમ પેજ પર ભરતી માટે આપેલી લિંક પર ક્લિક કરો એટલે ફોર્મ ખુલશે। ત્યારબાદ આવશ્યક માહિતી ભરી આપો। આવશ્યક દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો। અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારી નિયત અરજી ફી ઓનલાઈન ચૂકવી દો અને તમારું ફોર્મ સબમિટ કરી દો। અને હા, તમારી અરજીને સેવ કરી રાખો અને શક્ય હોય તો પ્રિન્ટ પણ કાઢી લેવી।